હેલો ફ્રેન્ડ, ચાલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ અને એના થોડાક સમીકરણો છે એ મેળવ્યા હતા. આજે આપણે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણોનો ઉપયોગ કરી અને જુદા જુદા કન્સેપ્ટ છે એ મેળવવાના છે કે જે તમને દાખલા ગણવાની અંદર ક્યાંક ને ક્યાંક શોર્ટકટ મેથડમાં સ્પીડ લાવવામાં મદદરૂપ થાય. તો થોડાક ફોર્મ્યુલા મેં લખી રાખ્યા છે. એક તો ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો જે સમય છે એ 2u sin θ upon g જેટલો છે. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય છે એ આની કરતા અડધો હોય, u sin θ upon g જેટલો હોય. મહત્તમ ઊંચાઈ u² sin² θ upon 2g જેટલી હોય. r એટલે કે સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર અવધિ એ 2u² sin θ cos θ upon g અને u sin θ cos θ ની જગ્યાએ આપણે અહીંયા sin 2θ u² sin 2θ upon g આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ. મિત્રો, હવે આના ઉપરના થોડાક જુદા જુદા ફોર્મ્યુલા મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો પહેલું હું એ હેડિંગ આપું છું સમાન અવધિ. ધારો કે અહીંયા એક પદાર્થ છે, એને થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે. અહીંયાથી થીટા ખૂણે એને પ્રક્ષિપ્ત કરાવીએ તો એનો ગતિપથ છે એ કંઈક આ રીતે આવશે, બરાબર. અને બીજો એક પદાર્થ છે જેને 90 - θ ખૂણે પ્રક્ષિપ્ત કરાવીએ છીએ. આ જે એંગલ છે એ છે 90 - θ. તો એની અવધિ ધારો કે r2 છે, આની અવધિ આપણે લઈએ r1 અને બીજા માટે અવધિ લઈએ r2, બરાબર. હવે આ અવધિ બેનો રિલેશન મેળવવો છે. એકને થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરીએ છીએ, થોડું ઝડપથી કરીએ તો થીટા કોણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ r is equal to ફોર્મ્યુલા આપણે આ લેશું 2u² sin θ cos θ upon g. હવે બીજું 90 - θ ખૂણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ r2 is equal to 2u² sin 90 - θ cos 90 - θ upon g. હવે મિત્રો અહીંયા ફોર્મ્યુલા આવ્યું 90 - θ અને cos 90 - θ. તો આના ત્રિકોણમિતિની અંદર ફોર્મ્યુલા છે sin 90 - θ નું ફોર્મ્યુલા છે cos θ અને cos 90 - θ નું ફોર્મ્યુલા છે sin θ. આવું આપણે શરૂઆતના મેથેમેટિક્સના લેક્ચરોમાં ભણ્યા છીએ કે જો 90 હોય ને તો વિધેય બદલાઈ જાય. 90 હોય તો વિધેય બદલાઈ જાય. sin 90 માઇનસ હોય તો 90 છે એટલે વિધેય બદલાઈ ગયું. sin નું થઈ જાય cos, cos નું થઈ જાય sin. અને 90 માઇનસ છે એટલે તમે ચરણ જુઓ અહીંયા all STC, all STC. અહીંયા ખૂણો 0 હોય, અહીંયા π/2 એટલે કે 90 હોય, પાઈ 3π/2. હવે 90 માઇનસ કયો એટલે 90 કરતા ઓછો ખૂણો થયો. 90 કરતા ઓછો ખૂણો હોય તો એ પહેલા ચરણમાં હોય. 0 થી π/2 આટલું છે, પછી અહીંયા π/2 થી પાઈ છે એટલે 90 થી 180 આ ચરણમાં હોય. તો 90 કરતા ઓછો ખૂણો એટલે પહેલા ચરણમાં થયો. હવે પહેલા ચરણમાં બધા જ વિધેય sin હોય, cos હોય, tan હોય, બધા cosec હોય, જે પ્રતિવિધેય છે બધા જ વિધેય ધન હોય. તો sin અહીંયા ધન હશે એટલે આપણે કોઈ અહીંયા નિશાની બદલાવાની જરૂર નથી. પણ અત્યારે તમે સિમ્પલ એવું યાદ રાખી શકો કે 90 છે એટલે વિધેય બદલાઈ જાય 1. 90 હોય તો વિધેય બદલાઈ જાય. sin નું થઈ જાય cos, cos નું થઈ જાય sin. ઓકે.
ચાલો તો અહીંયા વિધેય બદલાવીએ તો શું થાય જુઓ 2u square sin 90 minus theta નું થઈ જશે cos theta cos 90 minus theta નું થઈ જશે sin theta upon g is equal to r2 અને કીધું ઇક્વેશન નંબર 2 આ કીધું ઇક્વેશન નંબર 1 હવે તમે ઇક્વેશન 2 અને 1 ને કમ્પેર કરો તો 2u square sin square theta cos theta upon g 2u square sin theta cos theta upon g બે સરખા છે તો ઇમ્પોર્ટન્ટ થિંગ્સ અહીંયા શું આવી કે પદાર્થને તમે થીટા ખૂણે પ્રક્ષેપ કરો કે 90 માઇનસ થીટા ખૂણે પ્રક્ષેપ કરો બંનેની અવધિ કેવી હોય છે મિત્રો સમાન બેની અવધિ કેવી હોય છે સમાન એટલે બીજો પદાર્થ છે ને અહીંયા જ આવશે તો એક નોટ લખી લઈએ અહીંયા આપણે 90 ડિગ્રીના તફાવતે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની અવધિ સમાન હોય એક જ વાત લખી જાઓ સમજો થીટા ખૂણે અને 90 માઇનસ થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની અવધિ સમાન હોય તો અહીંયા મેં એવું લખી નાખ્યું છે 90 ના તફાવતે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની અવધિ સમાન હોય એકને તમે થીટા ખૂણે છે તો બીજાને 90 માઇનસ થીટા એટલે 90 નો તફાવત થઈ ગયો 90 માંથી બાદ કરો એટલે 90 નો તફાવત થયો બરાબર તો 90 ના તફાવતે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની અવધિ સમાન હોય છે એક્ઝામ્પલ લઈએ આપણે કે ધારો કે હું અહીંયા એક પદાર્થને 75 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કરું છું આ એંગલ જે છે એ છે 75 ડિગ્રી તો ત્યારે એની અવધિ છે ને એ r1 મળે છે તો બીજા પદાર્થની સમાન અવધિ જોતી હોય તો એને કયા ખૂણે પ્રક્ષિપ્ત કરવો પડે તો એક તમે θ1 છે એ કેટલો લીધો છે 75 તો θ2 કેટલો લેવાનો તો કે 90 માંથી બાદ કરી નાખો 90 ના તફાવતે છે તો બરાબર તો 90 માંથી તમે આ બાદ કરો તો અહીંયા થઈ જશે 15 ડિગ્રી બરાબર તો 15 ડિગ્રીના ખૂણે કોઈ પદાર્થને તમે ફેંકો તો એની અવધિ પણ કેટલી હોય આ ખૂણો કેટલો છે 15 તો 15 ડિગ્રીએ ફેંકો કે 75 ડિગ્રીએ ફેંકો બંનેની અવધિ સમાન હોય એટલે કે 90 ના તફાવતે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની અવધિ સમાન હોય બરાબર આવા પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયા ધારો કે તમને એમ કે 75 ડિગ્રીએ અને 15 ડિગ્રીએ ફેંકેલા પદાર્થની અવધિનો ગુણોત્તર કેટલો 75 ડિગ્રીએ ફેંકેલ પદાર્થની અવધિ અને 15 ડિગ્રીએ ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની અવધિનો ગુણોત્તર કેટલો વિડિયો પોઝ કરો અને કોમેન્ટ કરો મને કે આનો ગુણોત્તર કેટલો થાય બરાબર અચ્છા હવે દાખલા તરીકે હું બીજું એક કહું તમને કે ધારો કે કોઈ પદાર્થને અહીંયા 35 ડિગ્રીએ મેં પ્રક્ષિપ્ત કર્યો છે કેટલા 35 ડિગ્રી ત્યારે એની અવધિ આપણને r1 મળે છે તો આટલી જ અવધિ મારે જોતી હોય r2 બરાબર r1 જેટલી જ અવધિ જોતી હોય r1 r2 જોતું હોય તો પદાર્થને બીજા કયા ખૂણે મારે પ્રક્ષિપ્ત કરવો જોઈએ 35 સિવાયના તો સિમ્પલ શું કામ કરવાનું તમારે તો કે 90 માઇનસ 35 બાદ કરી નાખો તો 60 એટલે 55 થઈ જશે બરાબર તો 55 એ ત્યારે તમે પ્રક્ષિપ્ત કરો પદાર્થને તો એની અવધિ પણ જેટલી 35 એ ફેંકી હોય એટલી જ હોય બેની અવધિ સમાન હોય બરાબર બરાબર તો આ એક કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો આના ઉપરથી નીટમાં અને ગુજરાત બોર્ડમાં ઘણીવાર પ્રોબ્લેમ પૂછાઈ ગયા છે ઓકે તો 90 ડિગ્રીના તફાવતે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ સમાન હોય એ આ આખી વાતનો સાર છે ઓકે અને આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે હવે બીજો કન્સેપ્ટ લઈએ આપણે
બીજો કન્સેપ્ટ લઈએ આપણે મહત્તમ ઊંચાઈ માટે. ફરીવાર આ જ મુદ્દા ઉપરથી આપણે આગળ જઈએ કે કોઈ પદાર્થને થીટા ખૂણે પ્રક્ષેપ કરીએ છીએ. એની મહત્તમ ઊંચાઈ કેટલી હશે? h ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણી પાસે તૈયાર છે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. હવે બીજાને 90 માઇનસ થીટા ખૂણે પ્રક્ષેપ કરીએ. h dash is equal to u square sin square 90 minus theta upon 2g and h dash is equal to u square cos square theta upon 2g. 90 આવશે એટલે વિધેય બદલાઈ જશે, sin નું થઈ જશે cos. ઓકે, ચાલો હવે આ બેનો ગુણોત્તર લઈએ. પહેલું કામ એ કરીએ h upon h dash કરીએ. h upon h dash કેવી રીતે થાય છે અહીંયા સમજજો. ધારો કે એક પદાર્થને આપણે થીટા ખૂણે પ્રક્ષેપિત કર્યો છે અને બીજાને 90 માઇનસ થીટાના ખૂણે પ્રક્ષેપિત કરેલો છે. બંનેની ઊંચાઈ છે એ જુદી જુદી હશે, અવધિ સમાન હશે બરાબર, પણ ઊંચાઈ છે એ જુદી જુદી હોય. તો એનો ગુણોત્તર લઈએ. ચાલો, h એટલે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g મલ્ટીપ્લાય છેદમાં છે એટલે ઉલટું કરીને લખશું 2g upon u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. ચાલો, u સ્ક્વેર કેન્સલ થઈ જશે અહીંયા, 2g કેન્સલ, sin સ્ક્વેર upon cos સ્ક્વેર that is tan સ્ક્વેર થીટા. તો આ કન્સેપ્ટ આવી ગયો h upon h dash. 90 અને 90 માઇનસ ના તફાવતે અહીંયા આપણે નોટ કરી લઈએ. નોટ શું કરશું તો કે 90 ના તફાવતે 90 ડિગ્રીના તફાવતે પ્રક્ષેપિત કરેલ પદાર્થ ની ઊંચાઈનો ગુણોત્તર tan સ્ક્વેર થીટા જેટલો હોય છે. અચ્છા, થીટા શું છે? પ્રક્ષિપ્ત કોણ છે બરાબર. અચ્છા, ઓકે, તો આવી ગયું h upon h dash આવી ગયું. કેટલું આવ્યું? tan સ્ક્વેર થીટા જેટલું. હવે બેનો ગુણાકાર કરીએ. ઓકે, બીજું કામ કરીએ, બેનો ગુણાકાર કરીએ. h મલ્ટીપ્લાય h dash કરીએ તો h એટલે છે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g મલ્ટીપ્લાય u સ્ક્વેર cos સ્ક્વેર થીટા upon 2g. તો અહીંયા થોડુંક સાદુરૂપ આપો તો u સ્ક્વેર 4 u સ્ક્વેર સોરી u રેઝ ટુ 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા upon 2 into 2 4 g સ્ક્વેર. આ u છે, u રેઝ ટુ 4 છે. ઓકે, ચાલો હવે આ અવધિનું ફોર્મ્યુલા, અવધિને આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરું તો r is equal to 2u square sin theta cos theta upon g છે. તો r સ્ક્વેર કરીએ તો 4u square sin square theta cos square theta upon g square થાય બરાબર છે. યસ. હવે મિત્રો અહીંયા sin square theta cos square theta upon g square ને એમને રાખો તો આ 4u square આના છેદમાં લઈ લો. r square upon 4u square is equal to sin square theta cos square theta upon g square. આ કિંમત સમીકરણ નંબર 3 માં મૂકો.
ચાલો તો શું થશે જો h ડેશ ગુણાકાર u²/4g² એમને એમ રાખશું u²/4g² as it is. હવે u²/4 એમને sin² θ cos² θ/g² એના બરાબર મૂકશું આપણે r²/4u². ચાલો u² કેન્સલ થઈ જશે તો ફાઇનલ આન્સર અહીંયા આવી જશે r²/16. 4 × 4 16. તો જો બેનો ગુણાકાર કરો તો r²/16 આવે. એટલે કે અહીંયા શું થયું મિત્રો, r એટલે અવધિ છે, આ બેનો ગુણાકાર છે એ અવધિનો વર્ગ ભાગ્યા 16 ભાગનું હોય. બરાબર. હજુ એક કામ કરીએ આપણે, h - h ડેશ કરીએ, બાદબાકી કરીએ. બરાબર. અહીંયા સરવાળો પણ કરી શકો, બાદબાકી પણ કરો, ગુણાકાર કર્યો, ભાગાકાર કર્યો, બધું કરવાનું છે આપણે. તો સરવાળો કરું, બાદબાકી તમે કરજો. સરવાળો કરીએ. ચાલો તો h એટલે શું છે અહીંયા u² sin² θ/2g પ્લસ u² cos² θ/2g. ચાલો u²/2g કોમન નીકળશે તો અંદર શું રહેશે sin² θ પ્લસ cos² θ. પણ sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1. તો બેનો સરવાળો કરો એટલે u²/2g આવશે. બાદબાકી કરો તો u²/2g sin² θ માઈનસ cos² θ થશે. એની સાદું ઉદાહરણ નહીં આપીએ કઈ, એટલે મેં સરવાળો કર્યો અહીંયા. બરાબર. ઓકે. તો ચાલો મહત્તમ ઊંચાઈ, આના તમે ફાઇનલ ફોર્મ્યુલા યાદ રાખો, પણ મેં કેવી રીતે મેળવા છે તમે યાદ હોય તો તમે એનો ઉપયોગ જ્યારે દાખલા કરો ને ત્યારે કરી શકો. એટલા માટે આ રીતે કામ કર્યું છે. તો મિત્રો h/h ડેશ tan² θ, ગુણોત્તર લેશો તો tan² θ, ગુણાકાર કરશો તો r²/16 અને સરવાળો કરશો તો u²/2g. બરાબર. તો આ રીતે ફોર્મ્યુલા આવ્યા. હવે આપણે આગળનો એક પોઈન્ટ લઈએ. થર્ડ પ્રોબ્લેમ. ઉડ્ડયનનો સમય. તો મિત્રો ફરી પાછું થીટા કોણે પ્રક્ષેપ પદાર્થનો સમય t1, ઉડ્ડયનનો સમય લઈએ આપણે 2u sin θ/g. 2u sin θ/g. ચાલો 90 થીટા કોણે પ્રક્ષેપ્ત પદાર્થ માટે સમય t2, 2u sin 90 θ/g. તો આનું શું થઈ જશે, sin 90 θ એટલે cos θ થઈ જાય તો cos θ/g. અને કહી દો ઇક્વેશન 2, આ ઇક્વેશન 1. ચાલો હવે આ બેયનો ગુણોત્તર લઈએ આપણે, t1/t2 કરીએ. ઓકે, t1/t2. તો t1 એટલે 2u sin θ/g અને t2 એટલે ઉલટું લખશું g/2u cos θ. ચાલો 2u cancel, g cancel, sin/cos that is tan θ. તો t1/t2 is equal to આવી ગયું tan θ. ચલો આ બેનો ગુણાકાર કરીએ હવે. t1 multiply t2. t1 એટલે 2u sin θ/g multiply 2u cos θ/g. ચલો 2 into 2 4, પણ હું આને 2 into 2 જ રાખું. u into u square sin θ cos θ upon gg સ્ક્વેર થાય, પણ આપણે gg જ રાખીએ. અચ્છા, એવું શું કામ કર્યું તો જો તમે અહીંયા
2u² sin θ cos θ upon g બરાબર શું લખાય? અવધિ r. તો ફાઇનલ આન્સર શું થઈ જશે? 2r upon g. તો t1 multiply t2 is equal to આવી ગયું 2r upon g. 2r upon g. ઓકે, તો આ થઈ ગયો થર્ડ કોન્સેપ્ટ. આ બધા કોન્સેપ્ટ ને ગો થ્રુ થજો એટલે તમને દાખલા ગણો ને ત્યારે આ વસ્તુનો એક અંદાજ આવે. બરાબર. હજુ એક વાત આપણે કરીએ. ચાલો મિત્રો, હવે આપણે લઈએ ગતિપથનું સમીકરણ. તો જે નંબર આવતો હોય તમે આપજો. ક્વેશ્ચન છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ આપણે 2 ડાયમેન્શનલ આગળના લેક્ચર જ્યારે ભણ્યા હતા દ્વિપરિમાણમાં ગતિ, તો ત્યારે ગતિપથનું જે સમીકરણ છે એ કેવી રીતે મેળવવું મેં તમને આઈડિયા આપ્યો હતો કે એની અંદર x જે છે એ સમયનું વિધેય હોય, ફંક્શન હોય, તો એમાંથી સમયને કરતા બનાવીએ અને y ના સમીકરણમાં એની કિંમતો મૂકીએ. તો મિત્રો અહીંયા તમે જુઓ તો ધારો કે પ્રક્ષિપ્ત ગતિ આ રીતે થતી હોય તો સમક્ષિતિજ દિશામાં એનું જે અંતર છે એના માટે આપણે સૂત્ર વાપરી શકીએ x is equal to આ જે એંગલ છે વેગ u, એંગલ થીટા, તો u cos થીટા into time of flight t. બરાબર. તો x માટે નું સમીકરણ આ હતું u cos થીટા into t. શરૂઆતમાં આપણે આ લખેલું છે. x દિશામાં કેટલું અંતર કાપે? તો x દિશાનો વેગ u cos થીટા અને આ ટાઈમ ઓફ ફ્લાઇટ, અહીંયા તમે ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે t into f લખો. આમાંથી આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ એને સૂત્રનો કરતા બનાવીએ તો tf is equal to x upon u cos theta. બરાબર. હવે y દિશામાં એનું સ્થાન માટેનું સમીકરણ આપણે લખેલું છે. y દિશા માટે y is equal to uy into t minus half gt square. uy ની જગ્યાએ વેલ્યુ મૂકીએ આપણે, આનો ઘટક આવશે u sin theta into t minus half gt square. ઇક્વેશન નંબર 2 આ ઇક્વેશન નંબર 1. તો મિત્રો જો આ સમીકરણ સીધું લખી શકો તમે, આ નામ મેળવેલું છે આપણે. બરાબર. u sin theta t minus half gt square. y યામ એનો જો તમારે કોઈ પણ બિંદુ પાસે એનો y યામ મેળવવો હોય તો તમે આ સૂત્રથી મેળવી શકો. હવે આ t ની વેલ્યુ છે અહીંયા મૂકી દઈએ આપણે એટલે t નો લોપ થઈ જાય. બરાબર. તો y is equal to u sin theta into t ની વેલ્યુ છે x upon u cos theta minus half g t square, that is x square upon u square cos square theta. ચાલો અહીંથી u કેન્સલ થઈ જાય, sin upon cos, that is tan theta minus અહીંયા થઈ જશે g upon 2u square cos square theta into x square is equal to y. તો આ આવી ગયું મિત્રો ગતિપથનું સમીકરણ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ. તો y is equal to x minus અહીંયા x square છે, અચળ છે બે. તો આ સમીકરણને હું એક પરવલયનું સમીકરણ છે. y is equal to આ કોન્સ્ટન્ટ a into x, આ કોન્સ્ટન્ટ b into x square, ax minus bx square. આની સાથે તમે સરખાવો
તો મિત્રો એવું કહી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ છે એ પરવલયાકાર હોય છે. ગતિપથ પરવલયાકારનો હોય. બરાબર છે. તો આ ફોર્મ્યુલા થી તમે એક બીજી વસ્તુ પણ અહીંયા તમે ધ્યાન રાખો કે આ y છે એ યામ અંતર આપે તો કોઈ પણ બિંદુ પાસે તમારે સ્થાન જોતું હોય, સમયના સ્વરૂપમાં જોતું હોય તો આ સૂત્રથી તમે મેળવી શકો, અને x બીજા સમક્ષિતિજ x એટલે સ્થાનના સ્વરૂપમાં જોતું હોય તો આ ફોર્મ્યુલાથી આપણે મેળવી શકાય. આનું ફર્ધર હજી થોડું સાદુરૂપ આપીએ તો એક કામ કરીએ મિત્રો, તો y ઇઝ ઇક્વલ ટુ અહીંથી હું tan થીટા x કોમન લઉં. તમને એમ થાય છે ને તો કેમ કોમન લીધું, પણ આપણે લેવું છે લઈ લેવાનું. ઓકે, અહીંયા લખીએ 1 માઈનસ અહીંયા મિત્રો g અપોન 2u સ્ક્વેર, અહીંયા tan થીટા તમે લીધું છે એટલે tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા થાય. અને હું ફર્ધર આમ લખું ખાલી સમજવા માટે, sin થીટા અપોન cos થીટા ઇન્ટુ x. બરાબર, tan થીટા કોમન લીધું છે એટલે ખરેખર sin થીટા ના છેદમાં cos થીટા કોમન લીધેલું છે એટલે અહીંયા આખું એ નીકળી ગયું છે. હવે અહીંયા cos થીટા તો છે એટલે એક cos થીટા એમને લખશું, પણ sin થીટા નહોતું છતાંય લીધું એટલે હું અહીંયા sin થીટા એડ કરી દઉં. બરાબર છે. જો હવે તમે આ sin tan થીટા ને અંદર ગુણો તો tan થીટા x આ પહેલું પદ આવી જાય. tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા, તો એ sin થીટા ઉડી જાય અને cos થીટા છેદમાં આવ્યું એટલે cos ઇન્ટુ cos સ્ક્વેર થીટા, તો આ પદ આવી ગયું. ખ્યાલ આવે છે તમને મિત્રો કે આ tan થીટા છે એટલે sin થીટા અપોન cos થીટા, અહીંયા ગુણી નાખો એમને એમ રહેશે, પણ અહીંયા શું આવશે sin થીટા ના છેદમાં cos થીટા, તો sin થીટા કેન્સલ અને cos થીટા એક છેદમાં રહ્યું છે, cos થીટા એટલે cos સ્ક્વેર થીટા. તો અહીંયા મેં tan થીટા x કોમન લીધું છે. હવે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે y ઇઝ ઇક્વલ ટુ tan થીટા x 1 માઇનસ અહીંયા 2u સ્ક્વેર sin થીટા cos થીટા અપોન g, 2u સ્ક્વેર અહીંયા એક x ઓછો થઈ જશે, એક x કોમન કાઢ્યો છે એટલે બરાબર, તો એક જ x રહેશે. 2u સ્ક્વેર sin થીટા cos થીટા અપોન g, આને આમ લખી શકાય ને, છેદમાં g, છેદનો છેદ અંશમાં જાય. બરાબર, તો અપોન g એના બરાબર અહીંયા લખશું આપણે r, તો ફાઇનલ આન્સર આવશે x અપોન r. તો ઘણી બધી વખત સૂત્રોની અંદર ગતિપથ માટે અથવા તો y દિશાની અંદર એના સ્થાન માટે tan થીટા x 1 માઇનસ x અપોન r આ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ થાય છે. તો ખાસ આ ફોર્મ્યુલા પણ યાદ રાખજો. બરાબર છે. તો મિત્રો આ થઈ ગયું ગતિપથનું સમીકરણ. અને હવે એક છેલ્લી વાત કે ગતિ ઉર્જાની વાત કરીએ. ઉર્જા આમ તો તમારે હજી ચોથા પાંચમા ચેપ્ટરની અંદર પાંચમા ચેપ્ટરની અંદર આપણે કાર્ય ઉર્જા અને પાવર ભણશું ત્યારે આવશે, પણ અત્યારે હું થોડીક ચર્ચા ઉર્જાની કરી લઉં, કારણ કે અત્યારે હું ગતિ ઉર્જાની વાત કરું છું. તો ગતિ ઉર્જા તમે 8 9 10 ની અંદર ભણ્યા છો કે ગતિ ઉર્જાને આપણે k વડે બતાવી, કાઇનેટિક એનર્જી. તો k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર, 1/2 દળ ગુણ્યા વેગનો વર્ગ કરી હાફ mv સ્ક્વેર. આ સૂત્ર તમે ભણી ચૂકેલા છો. બરાબર, ચાલો તો આ નોટ કરી લો, પછી ગતિ ઉર્જાની ચર્ચા કરીએ. પોઈન્ટ આવતો એ નંબર આપજો. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ ઉર્જા. અચ્છા, આ ગતિ ઉર્જા છે એ મહત્તમ ઊંચાઈ આપણે જોઈએ છે. બરાબર, તો અહીંયા હું એક નોટ એવી લખું કે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા. તો
તો મિત્રો અહીંયા જ્યારે પદાર્થ ઉગમ બિંદુ ઉપર છે ત્યારે એની પાસે એનો વેગ છે u છે. પદાર્થ જે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થથી ફેંકવામાં આવે છે એનું દળ m છે. તો પ્રારંભમાં એની ગતિ ઉર્જા થશે k0 is equal to half mu square. પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર. હવે જ્યારે મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થ પહોંચે ત્યારે એનો જે y દિશાનો વેગ છે એ 0 છે. એની પાસે માત્ર એક જ વેગ છે x દિશાનો u cos θ. આ તો આખા માર્ગ દરમિયાન અચળ હોય બરાબર. તો y દિશાનો વેગ અહીંયા 0 છે, x દિશાનો વેગ હશે u cos θ. તો આ બિંદુ પાસે ગતિ ઉર્જા લખીએ મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા k is equal to half m u square cos square theta. u square cos square theta. v ની જગ્યાએ આપણે મૂકશું u square cos square theta. અચ્છા, half mu square બરાબર k0. તો ગતિ ઉર્જા થઈ જશે k બરાબર k0 cos square theta. તો મહત્તમ ઊંચાઈએ એની ગતિ ઉર્જા છે એ k0 cos square theta જેટલી હોય બરાબર. જો ધારો કે કોઈ પદાર્થને અહીંયા 30 ડિગ્રીના એંગલને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, 30 ડિગ્રીના એંગલને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઈએ એની ગતિ ઉર્જા કેટલી હોય? તો અહીંયા સિમ્પલી આપણે મેળવી શકીએ k0 cos square 30. કયા ખૂણે પ્રક્ષિપ્ત કરેલો છે પદાર્થને? 30 ડિગ્રીએ. તો મહત્તમ ઊંચાઈએ એની ગતિ ઉર્જા કેટલી હોય? તો અહીંયા 30 ડિગ્રી મૂકીએ આપણે. k0 cos 30 ની વેલ્યુ છે √3/2 હોલ સ્ક્વેર, ધેટ ઇઝ 3/4 k0. તો મહત્તમ ઊંચાઈએ એની ગતિ ઉર્જા છે એ 3/4 k0 જેટલી હોય. અચ્છા મિત્રો, એક અહીંયા એક આપણે કોષ્ટક બનાવીએ. તો અહીંયા ડિગ્રી ખૂણો લઈએ અને મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા લઈએ. તો એક 30 ડિગ્રીનો ખૂણો છે, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને એક 90 ડિગ્રી. 90 ડિગ્રીનું પરિણામ તમે જોજો, બહુ મજાનું આવશે. અને એવું શું કામ આવે છે પણ વિચારજો. 30 ડિગ્રીનો જો ખૂણો લ્યો તો ગતિ ઉર્જા છે એ k is equal to 3/k0 જેટલી હોય. 45 ડિગ્રીનો ખૂણો લ્યો તો ગતિ ઉર્જા કેટલી થાય એ એક હજુ હું મેળવી દઉં, પછી 60 ડિગ્રી માટે તમે મેળવી અને કોમેન્ટમાં લખજો. તો અહીંયા આપણે લેવું પડશે હવે 30 ની બદલે 45 ડિગ્રી. તો મિત્રો k is equal to k0 cos square 45 ડિગ્રી. આપણું ફોર્મ્યુલા મુજબ અહીંયા કામ કરીએ તો cos 45 ની વેલ્યુ છે 1/√2 અને આનો આન્સર આવશે k0/2. તો અહીંયા ગતિ ઉર્જા થઈ જશે k0/2. ચાલો, આ બંનેની ગતિ ઉર્જા કેટલી આવે છે એ તમારે મને કોમેન્ટમાં લખવાનું છે બરાબર. વિડીયો પોઝ કરી અને આ પૂરું મને મેળવી અને એની કોમેન્ટમાં લખો શું આવે છે જવાબ એ કયો મને બરાબર છે. તો મિત્રો આટલી વસ્તુ થઈ પ્રક્ષિપ્ત ગતિ માટે. હજુ તો મેં માત્ર થિયરી તમને ભણાવી છે. હવે આની પછીના લેક્ચરમાં આપણે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. હું
આની પછીનો લેક્ચરની પહેલી શરૂઆતની 10 મિનિટ આખા જે 2 લેક્ચરમાં કામ કર્યું છે એને આપણે રિવાઇઝ કરશું, બરાબર. અને કેટલી વસ્તુ તમારે તમારા મન મંદિરમાં રાખવાની છે એની આપણે ડિસ્કસ કરશું. પણ મિત્રો, અહીંયા જેટલી કાંઈ મેં વસ્તુઓ લીધી છે, જેટલા કાંઈ ક્વેશ્ચનો લીધા છે, એ બધા જ ક્વેશ્ચનનો અને એને સમજીને એને ધ્યાન રાખીને સોલ્વ કરજો. આના દરેકના ફોર્મ્યુલા ઉપયોગ કેવી રીતે થાય એ આપણે આવતા લેક્ચરની અંદર દાખલાઓ ગણશું ત્યારે તમને વધારે સમજણ પડશે એની. તો અહીંયા આપણે અટકીએ, બરાબર. આટલું તૈયાર કરી રાખજો. તબ તક કે લીએ ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.